નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ બટન દબાવવાનું ભૂલતા નહીં, તાકી મારા તમામ વિડીયો જે છે તમને મળી શકે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ભાઈઓની રનિંગ જે છે પૂરી થઈ ગઈ છે। ઘણા બધા ભાઈઓ જે છે એને બહુ સારા માર્ક્સ આવ્યા છે। ભાઈઓને કોંગ્રેચ્યુલેશન। બહેનોની પણ રનિંગ ચાલુ છે। બહેનોનું આજે ત્રીજો દિવસ છે રનિંગ માટેનો। તો રનિંગ માટેની આપણે વાત કરીએ તો બહેનોમાં બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે। બહેનોમાં પણ પૂરા 21 માર્ક, 25 માર્ક, 24 માર્ક એવા લાવવા છે બહેનો। ખૂબ ખૂબ શુભેચ્છા। સારું મેરિટ બને છે। ખૂબ ખૂબ શુભેચ્છા। જોબ મળે એવી શુભેચ્છા। આજે 8 માર્ચ છે, મહિલા દિવસની, પણ આ બધા બહેનો માટે ખૂબ ખૂબ શુભેચ્છા। આજે આપણે વાત કરવાની છે રનિંગની, અને 6 સેન્ટરમાં અથવા તો આપણે જોઈએ કે ગ્રાઉન્ડમાં જે ભાઈ બહેનો જે છે એ રનિંગમાં જે કેટલા પાસ થયા છે અને એનું હાઇટ વેટ અને એ જે તપાસ થઈ છે મેડિકલ, જેને આપણે ફિઝિકલ કહીએ છીએ, એની આપણે વાત કરવાની છે। રાજકોટ ઘંટેશ્વર ખાતેની આપણે વાત કરીએ તો રાજકોટમાં 283 બહેનો જે છે પાસ થયા છે। તો અમદાવાદ ખાતેની વાત કરીએ તો 294 બહેનો જે છે એ ક્વોલિફાઈડ થયા છે। બરોડા ખાતેની આપણે વાત કરીએ તો 304 બહેનો જે છે પાસ થયા છે। સુરત ખાતેની વાત કરીએ તો 396 બહેનો જે છે પાસ થયા છે। ગાંધીનગર ખાતેની વાત કરીએ તો 499 બહેનો જે છે પાસ થયા છે। નડિયાદ ખાતેની વાત કરીએ તો નડિયાદમાં બધા લોકો કહે છે કે બહુ સ્ટ્રિક્ટલી છે। સ્ટ્રિક્ટલી તો મિત્રો બધે હોવાનું જ। તો નડિયાદ ખાતે પણ આપણે વાત કરીએ તો નડિયાદ ખાતે 292 બહેનો જે છે પાસ થયા છે। બધા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા। અને મિત્રો 18 કે 20 તારીખ સુધીમાં મેરિટ બહાર પડી જવાનું છે। કોણ કોને જોબ મળવાની છે, વેરિફિકેશન પણ હવે સ્ટાર્ટ થઈ જવાની પૂરેપૂરી સંભાવના દર્શાવી। ખૂબ સારો પ્રતિસાદ મને મળ્યો છે। 5500 સબસ્ક્રાઈબરો સાથે આ ચેનલ જે છે આજે તમારી સામે છે। હું જીકે સર તમામનો આભાર માનું છું, જે મારા સબસ્ક્રાઈબર છે, જેને વિડીયો સારા લાગે છે એ તો સબસ્ક્રાઈબ કર્યો જ છે, અને એમ કહેવાય કે જેને વિડીયો સારા લાગીને શેર પણ કર્યું છે। વોટ્સઅપથી પણ જોડાયેલો છું, શક્ય હોય તો તમને જવાબ પણ આપું છું। થેન્ક યુ મિત્રો, વેરી મચ। ફરીથી મળીએ બીજા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।